ગુજરાતની અંદર છેલ્લા 4-5 દિવસથી એક તો અત્યારે વાવણીની તૈયારીઓ ચાલી રહી છે। ખેડૂતોને પૂરતા પ્રમાણની અંદર અત્યારે ડીઝલની જરૂર છે કે વાવણી સમયે ટ્રેક્ટરની અંદર ડીઝલ ભરાવીને રાખે કે જેથી રાજ્યની અંદર હવામાન વિભાગ અને સરકાર દ્વારા જે ચોમાસાની વિધિવત તારીખ નક્કી કરવામાં આવી છે કે 15 જૂનના આસપાસથી ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે, જેની પહેલા વાવણી કરવી એ ખૂબ જરૂરિયાત છે। જગતનો તાત એ વાવણી કરવા માટેની તૈયારી કરી રહ્યો છે અને તેવામાં ડીઝલની માટે ટ્રેક્ટરોની સાથે જગતનો તાત એ ખેડૂતે કતારોની અંદર લાગ્યો છે। સૌથી વધારે દ્રશ્યો સૌરાષ્ટ્ર પંથકથી સામે આવી રહ્યા છે કે જ્યાં પેટ્રોલ ડીઝલની માટે ખુદ જગતનો તાત એ લાંબી કતારોમાં જોવા મળી રહ્યો છે અને આ તમામની વચ્ચે ખેડૂત નેતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ મૂળી 2 જિલ્લા પંચાયત સીટ ઉપરથી જેમને એ જીત મેળવી છે એવા રાજુ કરપડા ફરી એક વખત ખેડૂતોના મશિયાર તરીકે, ખેડૂત નેતા તરીકે, ખેડૂત આગેવાન તરીકે મેદાને ઉતરી ચૂક્યા છે અને રાજ્ય સરકાર સાથે મુલાકાત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા। રાજુ કરપડાએ ન માત્ર રાજ્ય સરકારના એ કૃષિ મંત્રી જીતુ વાઘાણી પરંતુ તેની સાથે સાથે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને તેની સાથે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે કે પેટ્રોકેમિકલ્સ મંત્રી કૌશિક વેકરિયાની સાથે પણ તેમણે મુલાકાત કરી છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણની અંદર ડીઝલ આપવામાં આવે। રાજુ કરપડાએ એ પણ વાત એ ચર્ચા કરી હોવાની વાત સામે આવી રહી છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વાવણી સમયે ડીઝલ મળે। જો ખેડૂત હોય અને તેમની પાસે 7 બાર 8 બારના ઉતારા હોય અને ઉતારા લઈને જો પેટ્રોલ પંપ પર જાય છે તો તેની જરૂરિયાત મુજબ તેને ડીઝલ આપવામાં આવે તેવી પણ બાંહેધરી આપવામાં આવી છે, તેવી પણ રજૂઆત સરકારને તેણે કરવામાં આવી છે। એટલે રાજુ કરપડા કે જે વિપક્ષની અંદર રહી અને સરકાર સામે બાયો ચડાવતા હતા, આજે એ જ ખેડૂત નેતા તરીકે જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તેઓ તેમની જવાબદારી નિભાવવા માટે અને સાથે જ ખેડૂત આગેવાન તરીકે, ખેડૂત નેતા તરીકે તેઓ સરકાર સુધી સીધી જ વાત લઈને પહોંચ્યા છે કે અત્યારે એ ગુજરાતનો ખેડૂતે વાવણી કરવા માટેની તૈયારી કરી રહ્યો છે અને તેવા સમયની અંદર તેને ડીઝલ નથી મળી રહ્યું તો ખેડૂતો માટે ડીઝલની વ્યવસ્થાઓ કરવામાં આવે। આ તમામ રજૂઆતો તેમણે રાજ્ય સરકારના મંત્રી દ્વારા મંત્રી સુધી પહોંચાડવામાં આવી છે। સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે રાજુ કરપડાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે પણ મુલાકાત કરી છે, તેમને પણ ખેડૂતોની આપવીતી જણાવી છે। સતત રાજુ કરપડાને જે ખેડૂતોના ફોન આવી રહ્યા છે, ખેડૂતોની વ્યથા એ રાજુ કરપડા સાંભળી રહ્યા છે અને વ્યથા સાથે તેઓ ખુદ પોતે રાજ્ય સરકારના એ તમામ મંત્રીઓ સાથે, વિભાગના મંત્રીઓની સાથે ચર્ચાઓ કરી અને બને તેટલી આ જે સમસ્યા ગુજરાતની અંદર હાલ ઉદ્ભવી રહી છે કે પેટ્રોલ ડીઝલની ક્રાઇસિસ, જે ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ ચર્ચાઓ એ કોઈ પ્રકારની નથી। પેટ્રોલ અને ડીઝલનો જથ્થો એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે પૂરતા પ્રમાણની અંદર છે। માત્ર ને માત્ર અફવાઓમાં આવીને એક સાથે લોકોએ પેટ્રોલ ડીઝલના જથ્થાની માંગ કરી રહ્યું છે કે જેના કારણે ડીઝલનો જથ્થો એ કોઈ એક જગ્યા ઉપર પહોંચવા માટેનો કેટલોક સમય એ બાકી રહી જાય છે।